મળતી માહિતી મુજબ કાળિયાબીડ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય મનદીપ યાદવ પોતાની મંગેતર સાથે રાત્રે બાઇક ઉપર આંટો મારવા નીકળ્યો હતો। એ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ રસ્તા પર રોકી પૈસાની માંગણી કરી હતી। વાતચીત દરમિયાન જ હાથાપાઈ થઈ હતી અને હુમલાખોરોએ મનદીપને છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આરોપીઓએ વોલેટ, પર્સ, મોબાઈલ અને દાગીના મળી અંદાજે 35,000 રૂપિયાથી વધુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત મનદીપને તાત્કાલિક સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને નીલમબાગ પોલીસ દોડી આવી હતી। એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી વિપુલ જાદવ અને હરેશ ઉર્ફે વિજય રાઠોડ નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।